જય દ્વારકાધીશ, જય ઠાકર. કેમ છો ભાઈઓ? બધા મજામાં ને? સવારમાં ફાર્મ ઉપર આવી ગયા છે ને બધાને વેરી વેરી ગુડ મોર્નિંગ. સૂર્યદેવ નમસ્કાર. હવે આપણે વ્લોગની શરૂઆત કરીએ છીએ. તમે જોઈ શકો છો ફાર્મ ઉપર. અને મિત્રો, તમારો બધાનો દિલથી આભાર. મસ્ત મજાની ગુજરાતીમાં કોમેન્ટ કરી છે અને બધાએ ગુજરાતીની ચોઈસ કર્યું છે. મારા ભાઈઓ સપોર્ટ કરે છે ગુજરાતીમાં, હિન્દીમાં 2-3 જ કોમેન્ટ આવી હતી. અને હવે મારા ભાઈઓની લેંગ્વેજ ગુજરાતી ને આપણા બ્લોગ આવશે ગુજરાતીમાં, કેમ કે એક ગુજરાતીને એક ગુજરાતી સપોર્ટ કરે છે. તો મારા ભાઈઓ સૌને જય દ્વારકાધીશ, જય ગૌ માતા, જય ગોપાલ, જય શ્રી કૃષ્ણ. હવેથી આવશે આપણો વ્લોગ ગુજરાતીમાં. તો ચલો હવે આપણે વ્લોગની અહીંયા શરૂઆત કરીએ છીએ. તો ચલો મિત્રો, હવે પપ્પાને પૂછી લઈએ શું કહે છે. પપ્પા કેવી મજા આવશે ગુજરાતીમાં? ઓર મજા આવશે હવે તો. હા, ખુશ ખુશ અતિશય. જેમ કે વિડીયો ગુજરાતીમાં એમ ને એકદમ મજા આવશે. મજા આવે છે. વાહ ભાઈ વાહ. ચલો પપ્પા કે મજા આવશે. તો હવે આપણે ગુજરાતીમાં ચાલુ રાખીએ. આમ રેડી ને? જબર. ગુજરાતીમાં તમને ફાવે ને થોડું? અમને ફાર્મર દેવાની મજા આવી જાય એમ ને? વસ્તી સમજાય ખરી? સમજે ખુલ્લામ એકદમ. હા સમજી કરતા સારું. રેડી લો. હવે ગાય બાય બદલાઈ છીએ આપણે. હવે ન્યાય કરી દે. તો મિત્રો, હવે આપણે ન્યાય કરી દઈએ મસ્ત મજાની. અને આજે જવાનું છે થોડું બહાર, એ પણ તમને બતાવશું કે હું ક્યાં જવાનો છું. અને તમારા માટે સારા વિડીયો લઈને આવશે. મોરલા શું કહેવા માંગે મોરલા? આ છે મિત્રો બનાસ ડેરીનો 1891નો બુલ છે. અને મસ્ત મજાની આપણી ક્યુટ વાસળીઓ તમે જોઈ શકો છો. આનું નામ છે ટીલું, આનું નામ છે લીલી, આ છે આપણી કાળી વગર. આ ઢોરને અહીંયા ચેન્જ કર્યું છે કાલનું ફાર્મની અંદર. અને મિત્રો, તમને બધાની ખબર હોય તો આપણે એક ગાય વેચી છે. તમે કોમેન્ટ કરો કઈ ગાય વેચી છે. આપણા ફાર્મમાં તમને કઈ ગાય નજરમાં નહીં આવતી એ કોમેન્ટ કરજો, બરાબર? તમે રોજ ડેલી વ્લોગ જોતા હશો, તમને અંદાજ હશે. તો મિત્રો, હવે આપણે બહાર જવાના છે, એ પણ તમને આ બ્લોગની અંદર વ્યૂ આવડશું. તો બ્લોગ સાથે જોડા રહેજો અને તમને ગુજરાતીમાં બ્લોગ મજા આવશે. મને પણ મજા આવશે ને તમને પણ મજા આવશે. જેથી પશુપાલકને કંઈ પણ પ્રશ્ન હોય તો મને બિંદાસ પૂછી શકો છો. જે મને ખબર હશે હું તમારા સુધી જાણ કરતો રહીશ. અને મિત્રો, આજે એક થોડી આપણી ગાય બીમાર છે, દડીને શું થયું છે એ પણ તમે કોમેન્ટ કરજો. કાલની ચાર ઓછી ખાય છે ને જ્યારે મારી ગાય બીમાર હોય ને ત્યારે મને મારું કંઈ સૂઝતું નહીં, કેમ કે આપણે અને ગાયને ડાયરેક્ટ કોન્ટેક્ટ છે દિલથી. કાલની ચાર નહીં ખાતી, તમે જોઈ શકો છો. અને શું પ્રોબ્લેમ હશે હવે ચારે માટે? કાલની રાતને હું એ જ વિચારું કે શું થયું ભાઈ. તમને કોઈને ખબર હોય તો થોડી જાણ કરજો, કેમ કે જ્યારે ગાય બીમાર થાય ત્યારે આપણે ધડકન ઊંચી થઈ જાય યાર. તો મિત્રો, 7-8 મહિનાની ગાભણ છે અને કાલની થોડી ચાર ઓછી ખાય છે. તો આજે જો ચાર ના ખાય તો ડૉક્ટરને બોલાવવો પડશે, કેમ કે ગાય હેરાન થાય આપણે ચાલે ના. તો મિત્રો, મળીએ છીએ આગળ. આજે મસ્ત જગ્યાએ જવાના છે. તમને સારી ગાયો અને સારી ભેંસો આજના વ્લોગમાં હું આવડીશ. આજે પૂનમ છે એટલે દુકાનની રજા છે. તો આજે આપણે સારા તબેલાની વિઝિટ કરશું અને સારા પશુધન તમને વાવડશું. જો અમારી ટીલું મસ્તી કરી રહી છે. અને તમારે મને કંઈ પણ સજેશન કરવું હોય તો તમે કરી શકો છો બિંદાસથી. તમે મારી બધી યુટ્યુબ ફેમિલી છો. મારી કંઈ ભૂલ થતી હોય તો તમે મને બિંદાસ જાણ કરજો. અને તમારે કઈ ટાઈપનો વ્લોગ જોવો છે એ પણ મને તમે જાણ કરી દેજો. તો જય દ્વારકાધીશ, મળીએ છીએ આગળ. તો હવે ફાર્મ ઉપર આપણે છીએ અને અમારા સખતા ઠાકોર, અમારા સખતા ભાઈ આજ પૂનમ છે ને ચકાચક થઈને આવી ગયા. તમે જોઈ શકો છો. સખતા ભાઈ છે દુકાન નહીં જવાનું? ના, દુકાને રજા હે. અને આપણે કાલ કોમેન્ટ કરી હતી ને બધે ગુજરાતી કીધું છે. તો આપણે બ્લોગ હવે ગુજરાતીમાં બનાવશે ને? ગુજરાતી મજા આવશે ને? તો તમે આખો દાડો શું કરી શકો? આજે આખો
ફરવાનું વાહ ભાઈ વાહ. અને ગાય નિયર બિયર કરાવવાની છે ને વાહ ભાઈ વાહ. કાકા નિયર બિયર કરાવે એમ બહુ મજા કરવાની ગાય સેવા કરે આખો દાડો આજે આખો દાડો નિયર કરાવશે આનંદ આનંદ વાહ ભાઈ વાહ. તો ચાલ કરો સેવાનું મજા કરવાની તો પેલા આપણે નિયર કી નો કરે રેડી અમે શબ્દો બિંદુ હા ભાઈઓ આપણે હવે ઘરેથી નીકળી ગયા હતા અને મેં તમને કીધું હતું કે આજે આપણે એવી જગ્યાએ જવાનું છે. આ ભાઈને ઓળખતા હતા हाँ भाइयों नमस्कार। ये दिलीप भाई है और અને આપણે રાજારામ ગૌશાળા દિયોદર ત્યાં આવ્યા છીએ શ્રી ગજાનંદ ગૌશાળા અને ત્યાંથી આપણે એક વસ્તુ લીધી છે તમે જોઈ શકો છો. ગૌ માતા હંમેશા આપણી સાથે હોવી જોઈએ એ માટે આપણે આજે વસ્તુ લીધી છે. અને જો તમે દિયોદર બાજુ આવો તો ગૌ આધારિત વસ્તુ અહીંયા બધી મળે છે. જેમ કે તમારે કંઈ પણ લેવું હોય તો બનાસકાંઠાની અંદર છે ગૌ આધારિત બધી વસ્તુ અહીંયા મળી જશે. ચલો આગળ આપણે હવે મળીએ. ભાઈઓ આપણી ગાડી આવી ગઈ છે વાવ તાલુકામાં અને આજે તમને એવી ભેંસો વાવડી છે કે તમે જોઈને પણ ખુશ થઈ જશો. અને તમે જોઈ શકો છો સાધારણ શેડ કોઈ મેન્ટેનન્સ વગરનો આ બંને ફાર્મ તમે જોઈ શકો છો. આનો વિડીયો આપણે પશુ લેવેચ કેન્દ્રમાં આવશે. આપણા બ્લોગમાં અત્યારે લીધું છે. એકથી એક ભેંસો ચડિયાથી અહીંયા 25 લીટર વાળી દિવસની પણ ભેંસ છે. એનું પણ લાઈવ મિલ્કિંગ આપણે પશુ લેવેચ કેન્દ્રમાં આવશે. તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ દેશી નજારો, કોઈ ખર્ચો નહીં. અને તમે આ 3-3 લાખની ભેંસો પણ અહીંયા બેઠી છે વગર સિક્યુરિટી તમે જોઈ શકો છો. અને અમારે રબારી ભાઈ પેશન્ટનું હેન્ડલિંગ કરે છે. શું નામ તમારું? અગ્રમભાઈ. અગ્રમભાઈ દોવાવાળા છે. અને જો આરામથી બધી બેઠી છે. એકથી એક ચડિયાથી ભેંસો છે. આને કહેવાય બંની. આખો પ્રોપર વિડીયો આપણે પશુ લેવેચ કેન્દ્રમાં આવી જશે. આ તો તમને ખાલી ટેલર જ વાવડ્યું છે. અગ્રમભાઈ ચેલા દૂધવાળી ભેંસો છે અહીંયા? દૂધ ચીરું દૂધવાળી દિવસનું દૂધ કરવા વાળી 10-11 એમ ને? જો તમે તો મિત્રો મળીએ આગળ. હજી પણ બંને ભેંસો વાવડવાની છે એ પણ તમને વાવડશું. જો મિત્રો બનાસકાંઠાના વાવમાં આવી ગયા છીએ અને તમે અહીંયા એકથી એક ભેંસ ચડિયાથી જોઈ શકો છો. દિવસનું 25-25 લીટર દૂધાવાળી ભેંસના તમને આ એક પાડો આવી રહ્યો છે. આ બહુ મારે છે એટલે થોડું દૂર રહેવું પડે. મિત્રો એચએફના બાવલાને પણ ટક્કર મારે એવી આ ભેંસો છે. તમે જોઈ શકો છો એકથી એક ચડિયાથી. આજનો વ્લોગમાં તમે કન્ટિન્યુ રહ્યા. તમારો બધાનો આભાર. અને તમને આ વિડીયો જોવો હોય તો પશુ લેવેચ કેન્દ્રમાં વિડીયો આવી જશે. તો મિત્રો આ ભેંસો તમને કેવી લાગી એ પણ એક મસ્ત કોમેન્ટ કરી દેજો. અને આ બધી ભેંસો પોતપોતાના ખીલે જાતે જતી રહે. તમે જુઓ તમે જોઈ શકો છો એચએફને પણ ટક્કર મારે એવી આ ભેંસો છે. તમે જોઈ શકો છો આ એક બંની ભેંસ સારી આવી રહી છે. તમે જોઈ શકો છો બધાના બાવલા જુઓ. અત્યારે 4 વાગ્યા છે ને આપણે આમનું લાઈવ મિલ્કિંગ પણ કરવાનું છે. તો જેથી તમારે આ વિડીયો જુઓ તો પશુ લેવેચ કેન્દ્રમાં આવી જશે મિત્રો. આ એક જોટી પહેલાં વેતરની જાય છે. તમે જોઈ શકો છો. અને મિત્રો બહુ મોટું મસ્ત ફાર્મ છે. 40 ભેંસો રાખીએ છીએ ને વાવમાં 50 લાખનું દૂધ આગલી સાલ ભરાયું હતું. પંખાની પણ સુવિધા છે. જુઓ ભરશિયાળે એકથી એક ચડિયાથી ભેંસો છે. તમે જોઈ શકો છો. અને બધી દૂધની ગુણવત્તાવાળી ભેંસો. બાવલો જુઓ તમે બધાનો. તો મિત્રો વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. બધાનો આભાર દિલથી. હજી એકવાર ઈચ્છા છે કે તમને ફરીથી પણ પાછળ મિલ્કિંગનો પણ અહીંયા એડ કરી દઈશું. તો તમારો બધાનો આભાર.